સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી જામનગરમાં ખૂબ સારો વિકાસ કરી રહી છે અને લોકો પણ આ વિકાસને જોવે છે, એની સરાહના કરે છે. પણ સાથે સાથે જે કોંગ્રેસના પાયાના કાર્યકર્તા કહી શકાય એવા ઇસ્માઇલભાઈ માણેક આજે ભાજપમાં જોડાયા. સાથે સાથે કરણી સેનાના પ્રમુખ, જિલ્લા પ્રમુખ સુરપાલસિંહ વાળા ભાજપમાં જોડાયા અને કિરપાલસિંહ ઝાલા જે શહેર મહામંત્રી છે કરણી સેનાના, એ પણ આજે ભાજપનો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા છે. આ તમામને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, રાષ્ટ્રને વરેલી છે, અને મોદી સાહેબના જે વિચારો છે, એમની જે દીર્ઘદ્રષ્ટિ છે, એને જોઈને, એને અનુસરીને આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. અને આજની આ દિવસે જ્યારે ચૂંટણી જાહેર થઈ છે, આજથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, તો અમારી સાથે વધુ ને વધુ લોકો જોડાય અને અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ખૂબ મોટો થઈ રહ્યો છે. હું આજે વિધિવત ભાજપ સાથે જોડાણો હતો. કોંગ્રેસમાં બપોરે મેં રાજીનામું આપેલું છે. કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે. કોઈ પણ માઇક્રો પ્લાનિંગ નથી કરતા. હજી આની તકમાં કોર્પોરેશન સાવ નજીક આવી ગઈ. અત્યારે જાહેરાત થઈ ગઈ ચૂંટણી, એ કોઈ માઇક્રો પ્લાનિંગ નથી. એની હિસાબે કોંગ્રેસ પાર્ટીમાં મેં રાજીનામું આપીને અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન સાથે દેશને વિશ્વગુરુ બનાવવા હાટું જે ભારત તેના સાથે હું એમાં જોડાણો હતો. પૂનમબેનની સાથે પ્રેરણા સાથે તેના વિકાસના કાર્ય જોઈને બેનશ્રીના, તેથી હું ભાજપમાં જોડાયો છું. હું ગયા વખતે વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર હતો, ત્યાં ચૂંટાઈ રહ્યો હતો. માત્ર કોંગ્રેસ તો કોઈ માઇક્રો પ્લાનિંગ નથી. કોઈ પણ ચૂંટણી આવે ત્યાં જ મેદાનમાં આવે. કોઈ પણ કાર્યકર્તાની ટાણે કિંમત નથી થતી. બધા એસસી ઓફિસમાં જ બેઠા રહીએ છે. રોડ પર પબ્લિક સાટું આવતા નથી. પબ્લિકના કેટલાય પ્રશ્નો હાટું રહેવા દે નીકળવું પડે, નીકળતા જ નહીં.